મહેસાણામાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુપાલનના વ્યવસાય થકી વાર્ષિક લાખોમાં કમાણી તેઓ કરતા હોય છે. આજે આપણે એક સફળ પશુપાલકની વાત કરવાના છીએ કે જેઓ પાસે હાલ 1,60,000ની કિંમતની ભેંસ છે. જાણીએ. મારું નામ હુસૈન અલી ઇસ્માઇલભાઈ રોકડિયા, ગામ બાદરપુર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. મારી જોડે બન્ની, જાફરાબાદી અને મહેસાણી 3 જાતની ભેંસો છે. એમાં 1 લાખથી લઈને 1,60,000 સુધી મારી જોડે હાલ ભેંસો અવેલેબલ છે. જે હાઈએસ્ટ પ્રાઇસની ભેંસ છે એના વિશે જણાવો. હવે 1,60,000ની છે. એનું હાલ દૂધ ક્ષમતા છે 22 લીટર પર ડેનું. અત્યારે હાલ ડ્રાય બ્રેડમાં છે અને જ્યારે વિવાણ થાય એ વખત 22 લીટર દૂધ હોય છે હાજર. એટલે 2 વર્ષ પહેલાં મતલબ મેં એને ખરીદી હતી. એ વખત 1,27,000માં હું એ બનીથી લાવ્યો હતો અને અત્યારે હાલ બીજા વર્ષે એને મારા તૈયાર થઈ ત્યાં 1,60,000માં એક પાર્ટી બોમ્બેની આવીને માગી ગઈ, પણ મેં આપી નથી, કેમ કે એનું દૂધ બહુ સારું છે અને લોંગ ટાઈમ સુધી દૂધ આપે છે. પશુપાલક જણાવે છે કે અંદાજે 2 વર્ષ પહેલા આ ભેંસ 1,27,000ની કિંમતમાં ખરીદી હતી અને અત્યારે માવજત અને સાર સંભાળના કારણે તેની કિંમત 1,60,000 છે. કિંમત યાની કે એની શીંગડીથી લઈને એની હાઇટ, બોડી સ્ટ્રક્ચર બધું જોવામાં આવતું હોય છે. તો એની દૂધ ક્ષમતા બી જોવામાં આવે છે કે આખા દિવસનું 22 લીટર દૂધ આપે એટલે એ ભેંસની કિંમત ઊંચી હોય એમ. આ ભેંસની વાત કરીએ તો દિવસનું કેટલું ખાંડદાન એના પાછળ જતું હોય છે? એના ફીડમાં તો આખા દિવસનું 7 થી 8 કિલો ફીડ આપું છું અને 15 કિલો સૂકો ઘાસચારો અને 40 કિલો લીલો ઘાસચારો આપું છું. વાત કરીએ કે એની ખાસ સંભાળની તો શું સંભાળ લેતા હોય છે જેના કારણે એની કિંમત વધી છે અને એ મતલબ આટલું દૂધ ઉત્પાદન આપે છે? એટલે એમાં એવું છે કે એને દૂધ ઉત્પાદન વધારે હોય તો એના અંદર વિટામિન્સ, પ્રોટીન્સનું પ્રમાણ ઓછું થતું હોય, તો એને અલગથી અમે મતલબ મિનરલ્સ ને બધા વિટામિન્સ આપતા હોઈએ. હા. આખા દિવસનું એનું દૂધ અંદાજે 1,501 રૂપિયાનું થાય છે. જ્યારે કોઈ પણ પશુની ઊંચી કિંમત નક્કી થતી હોય ત્યારે તેનું કદ, તેનું દૂધ ઉત્પાદન અને તેના દેખાવ પરથી આ કિંમત નક્કી થતી હોય છે. મહેસાણાના આ સફળ પશુપાલક પાસે અત્યારે 1,60,000ની કિંમતની બન્ની નસ્લેલી ભેંસ છે કે જે દિવસનું 22 લીટર જેટલું દૂધ ઉત્પાદન આપે છે.